હા તો મિત્રો આપણે જવાનું હતું સાઈન. પહેલા તો આપણે ગાડીમાં મેં કીધું બેવ ના પેલા, પછી વિચાર્યું પેલા ગાપા મારે પછી થોડી ખારી જાય આપણે પછી નીકળી જાય ઘરેથી. યાદ આવ્યું કે મોબાઈલ ચાર્જિંગ ભૂલી જાય, મંગાવી લીધું. ચાર્જિંગ લઈને પહોંચી ગયા આપણે શિવાભાઈ ની લારીએ. તાણા તો લારીએ પહોંચ્યો, તાણ ગોવિંદભાઈ રાણાભાઈ આપણી વાઇટ જોતા હતા. મેં કીધું કેમ છે? તાણ કે મજા છે ભાઈ. મેં કીધું હાલો તાણા ચા પીવી. ભાઈ ચા વાળા સામે ચા બહુ ફેમસ છે. મેં રાણા ગોવિંદભાઈ તણે મારે સબડકો ચા પીધી. પછી માવો તો ખાવો જ પડે. માવો લેવા જતો રાણો કે મારા હાથે લેતો જ. મેં કીધું હા पकाऊ का है मतलब वो अलग ही लेवल का बंदा था वीडियो में जाइयो तो મારા જેનો સરેઆમ ધમકી આપતો તો રાણો કે મારીશ. મેં કીધું માતાજી તેનું ચંગા રાખે એમ કહેતો હતો પાછો. પછી આપણે એમની ધમકી સાંભળી પછી આપણે આગળ પેટ્રોલ પકી ગયા. પેટ્રોલ પંપ પર ડીઝલ નખાવ્યા. પછી આપણે નીકળી ગયા. નીકળીને પછી આપણે પહોંચી ગયા હાઈવે પર. ગીત સાંભળવાની ઈચ્છા ઘણી હતી પણ પછી મેં વિચાર્યું મેં જવા દે ને કોણ વગાડે. લોકેશન પર પહોંચી ગયા આપણે. તાણ તો જોયું 3 જણા બથોડા લેતા હતા એક બોરામાં. જીમ ટીમ બથોડા મારીને ભરી દીધી ગાડી. પછી આપણે મારી દીધો રસો મારીને બતાવી દીધું ગાડી લઈને પહોંચી ગયા કાંટો કરીને આપણે નીકળી ગયા હાઈવે. તાણા પહોંચી ગયા ઠાકર ધણીએ. પછી ક્યાં કાનો કે હું આવું વાટ જોજે. આવો કાના ભાઈ આવો. વાહ કાનો આ તો કાનો જ છે પણ આપણે પછી ચાનો સબડકો મારે. તાણીના ડોલા 4 થતા હતા. મેં કીધું જે થતા હોય જવા દો, હાલો નીકળો. એમને ગાડી ખાલી કરવાની તે કડોદરા. કે ગાડી કલર ને આવતી આપણે પહોંચી ગયા ઘરે જમીને પછી પાછા નીકળી ગયા લોકેશન ઉપર. પાટિયા ખોલીને ખાલી કરવા માંડી ગયા. થઈ જાય ખાલી, લગાવી દીધા પાટિયા. આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. ગમ્યો હોય તો લાઈક કરતા જજો, ફોલો કરતા જજો.